તો મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈ એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ જાણકારી છે। 6 થી 7 ધારાસભ્યમાંથી એકને મંત્રી અથવા મંત્રી સક્ષમ પદ આપવામાં આવશે। કચ્છના 6 ધારાસભ્યમાંથી એક ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવશે। એક્સક્લુઝિવ જાણકારી એબીપી અસ્મિતાને પ્રાપ્ત થઈ છે। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। રોનક, મંત્રી પદ કયા ધારાસભ્યને કઈ રીતે આપવામાં આવશે, શું વિગતો? ધ્વનિ બીજેપીના ખાસ નિકટમ સોર્સ હાલાકી જો કે ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ એ સોર્સિસ અને એની સાથે સાથે જે લોકો 1.5-2 દશકથી રિપોર્ટિંગ કરે છે, ગાંધીનગરનું રિપોર્ટિંગ કરે છે, બીજેપીનું રિપોર્ટિંગ કરે છે, બીજેપીના કેન્દ્રીય નેતૃત્વને જાણે છે, તેવા વરિષ્ઠ પત્રકાર સાથે જે મારી વાતચીત થઈ છે અને જે વિશ્લેષણ સામે આવ્યું છે એ વિશ્લેષણ અહીંયા હું રજૂ કરું છું। અને એ પ્રકારે એ પાક્કું છે। 182ની આ વિધાનસભા છે અને 156 બેઠકો મળી હતી, તેમાં કેટલીક બેઠકો ઉમેરાઈ। હવે જે ભાજપના ધારાસભ્યો છે એમાંથી પ્રતિ 6 કે 7 ધારાસભ્ય એક ધારાસભ્યને અથવા તો મંત્રીમંડળમાં સ્થાન મળશે અથવા તો પછી એમને કોઈ ને કોઈ રીતે હોદ્દો મળશે। એટલે કે 6 થી 6 ધારાસભ્ય પૈકી એકને મંત્રીમંડળમાં સ્થાન અથવા સરકારમાં મહત્વનું સ્થાન મળવા જઈ રહ્યું છે। અલગ અલગ ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છની અંદર બીજેપીના કુલ જે 6 ધારાસભ્યો છે તમામ ધારાસભ્યો બીજેપીના છે અને આ 6 ધારાસભ્યોમાંથી એક મંત્રીપદ કચ્છને સોંપાય તેવી શક્યતા છે। પહેલાં એવી પણ ચર્ચા હતી કે કદાચ ઓબીસી સમાજને સોંપાશે, પરંતુ હવે જે જાણકારી મળી રહી છે એ પ્રકારે કચ્છથી બ્રાહ્મણ સમાજને અહીંયાથી પ્રતિનિધિત્વ અપાશે અને અનિરુદ્ધ દવે જેઓ માંડવીના ધારાસભ્ય છે અને પહેલી ટર્મ જીત્યા છે, ખુદ શિક્ષક છે અને શાસ્ત્રોના જાણકાર છે, ધર્મના જાણકાર છે, આરએસએસ સાથે વર્ષોથી તેમનો નાતો રહેલો છે, તેવા અનિરુદ્ધ દવેનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે। અનિરુદ્ધ દવેને મંત્રીમંડળની અંદર રાજ્યમંત્રી તરીકેનું સ્થાન મળી શકે તેમ છે। અમદાવાદ અને ઉત્તર ગુજરાતની વાત કરી લે તો નિશ્ચિત થઈ ચૂક્યું છે કે જે પણ પ્રકારની અફવાઓ હતી, હું અટકાળો પણ નથી કહેતો, જે પણ પ્રકારની નાસમજ અફવાઓ હતી તેનો છેદ ઉડી ચૂક્યો છે। ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી યથાવત રહેવાના છે અને તેમના નેતૃત્વની અંદર એક્સપાન્શન સાથે રિસફલિંગ થઈ રહ્યું છે અને એની અંદર ગુજરાત વિધાનસભાની જે બેઠકો છે 182, એમાંથી 53 બેઠકો અમદાવાદ અને ઉત્તર ગુજરાતની છે, જે પૈકી 43 ધારાસભ્યો બીજેપી પાસે છે અને એટલે જ સીએમ સિવાયના 4 મંત્રીઓ ઉત્તર ગુજરાતથી હોઈ શકે છે અને જે 4 મંત્રીઓ હશે એને સમાજ વાઇઝ આપણે વિભાજિત કરીએ તો એક કડવા પટેલ, કારણ કે કડવા પટેલનું પ્રભુત્વ છે, કડવા પટેલ મતદાતા ઉત્તર ગુજરાતમાં વધુ છે, એક ઠાકોર સમાજ એટલે કે એક ઓબીસી અને એક અનુસૂચિત જાતિ એટલે કે એસટી, એને પ્રતિનિધિત્વ મળી શકે તેમ છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આપણે તમામ લોકો જાણીએ છીએ એક કેબિનેટ મંત્રી બનશે અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ હશે। ઋષિકેશભાઈ પટેલ હાલ મંત્રીમંડળમાં 3જા નંબરના મંત્રીનું સ્થાન ધરાવે છે, તે યથાવત રહેશે। પણ કેમ કે બળવંતસિંહ રાજપૂત છે તો કેબિનેટ મંત્રી, પરંતુ શક્યતા છે, સંભાવના છે, આ ગણિત પ્રમાણે, આ તર્ક પ્રમાણેની સંભાવના છે કે બળવંતસિંહ રાજપૂતની બાદબાકી થઈ શકે છે અને અહીંથી ઉત્તર ગુજરાતથી સ્વરૂપસિંહ ઠાકોર, જેઓ વાવથી પહેલી ટર્મ જીત્યા છે, ઠાકોર સેના સાથે જોડાયેલા રહ્યા છે, તેમનો સમાવેશ થઈ શકે છે, ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરશે। લવિંગજી ઠાકોર રાધનપુરથી બીજી ટર્મ જીત્યા છે, ઓબીસી સમાજથી છે, તેમને પ્રતિનિધિત્વ મળી શકે તેમ છે અને પીસી બરંડા ભિલોડાથી પહેલીવાર જીત્યા છે, એસટી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, રિટાયર્ડ આઈપીએસ છે, તેમનું સ્થાન લગભગ નિશ્ચિત છે। પીસી બરંડાનું સ્થાન લગભગ નિશ્ચિત છે। સૌરાષ્ટ્રની વાત કરી લો તો સૌરાષ્ટ્રની જે 47 બેઠક છે એ પૈકી બીજેપી પાસે 42 બેઠક છે અને આ ક્ષેત્રમાંથી 7 થી 8 મંત્રીઓ આવી શકે છે। સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપી શકાય છે અને આ 7 થી 8 મંત્રીઓ પૈકીની વાત કરીએ તો 3 લેઉવા પાટીદાર, એક કડવા પાટીદાર, 2 ઓબીસી ચહેરા હોઈ શકે છે, એક આહિર સમાજને સ્થાન આપી શકાય છે, કારણ કે શક્યતા એ પણ હતી કે આહિર સમાજને કચ્છથી અપાશે, પણ કચ્છથી જ્યારે બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ અપાય ત્યારે એક આહિર સમાજને સ્થાન અપાય છે, એક ક્ષત્રિય અને એક અનુસૂચિત જાતિ એટલે કે એસસી સમાજને પ્રતિનિધિત્વ અપાઈ શકાય છે। અહીંથી વાત કરીએ તો જીતુભાઈ વાઘાણીની પુનઃ એન્ટ્રી નિશ્ચિત છે। કેબિનેટ રેન્કની મિનિસ્ટ્રી તેમની વિજયભાઈ સરકાર બાદ જે ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર હતી એમાં હતી, એટલે કે જીતુભાઈ વાઘાણી નિશ્ચિત છે, લેઉવા પાટીદાર સમાજથી આવે છે, બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પહેલી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે। ત્યારબાદ વાત કરીએ તો જયેશ રાદડિયા 4 ટર્મથી જીતતા રહ્યા છે, આનંદીબેન પટેલ અને રૂપાણી સરકારમાં મંત્રી હતા, લેઉવા પાટીદાર સમાજથી આવે છે, તેમની શક્યતા છે। પણ અહીંયા હું ફરીથી કહું છું 3 લેઉવા પટેલની શક્યતા છે। એ લેઉવા પટેલ પૈકી જીતુભાઈ નિશ્ચિત છે,
બીજી શક્યતા જયેશભાઈ રાદડિયાની છે, ત્રીજી શક્યતા કૌશિક વેકરિયા અથવા તો મહેશ કચ્છવાલાની છે. મહેશ કચ્છવાલા અને કૌશિક વેકરિયા બંને અમરેલીથી આવે છે, બંને લેઉવા પાટીદારનું પ્રતિનિધિત્વ કરે છે, બંને પહેલીવાર ચૂંટણી જીત્યા છે. તો કડવા પાટીદારની વાત કરીએ તો આ બે જેના હું બોલવા જઈ રહ્યો છું એમાંથી એકનો સમાવેશ સંભવ છે. કાંતિભાઈ અમૃતિયા 6 ટર્મથી મોરબીનું પ્રતિનિધિત્વ કરે છે, કપરા સંજોગોની અંદર ચૂંટણી જીત્યા છે. અગાઉ વચ્ચે એક ટર્મ ચોક્કસથી ચૂંટણી હાર્યા હતા અને ત્યારબાદ બ્રિજેશ મિર્જાને મોકો મળ્યો હતો, પણ 6ઠ્ઠી ટર્મ તેઓ જીતી ચૂક્યા છે. કડવા પાટીદાર છે, દબંગ નેતા છે તે અથવા સંજય કોરડિયા જેઓ જૂનાગઢથી પહેલીવાર ચૂંટણી જીત્યા છે, કડવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જૂનાગઢ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. હવે વાત ઓબીસીની કરી લઈએ તો ઉદય કાનગડ રાજકોટ પૂર્વથી ચૂંટણી જીત્યા છે, પહેલી ટર્મ જીત્યા છે, ઓબીસી સમાજનો મોટો ચહેરો છે, બીજેપીના ઓબીસી મોરચાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેમનું સ્થાન માની શકાય છે. એ જ રીતે કુંવરજી બાવળિયા જેઓ હાલ મંત્રી છે, જસદણથી સતત 6 ટર્મ જીત્યા છે, ચોક્કસથી અગાઉ કોંગ્રેસમાંથી જીત્યા હતા, તેઓ વર્તમાન મંત્રી પણ છે એટલે તેમને રિપીટ કરાય તેવી પૂરી શક્યતા છે. પરસોત્તમભાઈ સોલંકી ભાવનગરથી 6ઠ્ઠી ટર્મ જીત્યા છે, હાલ મંત્રી પણ છે, કોળી સમાજ એટલે ઓબીસી સમાજથી આવે છે. કદાચ 1% પણ માની લે કે એમને પડતા મુકાય શબ્દ કરતાં એમની વાત બાકી થાય તો તેમના સ્થાને રાજુલાના ધારાસભ્ય તેમના ભાઈને સ્થાન મળી શકે તેમ છે. સૌથી મોટા સમાચાર અર્જુન મોઢવાડિયાને લઈને છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે, ત્રીજી ટર્મ જીત્યા છે, મેયર કોમ્યુનિટીમાંથી આવે છે, બીજેપીમાં નવા સામેલ થયા છે, પણ બીજેપીના તમામ કાર્યકર્તાઓએ તેમને સ્વીકાર્યા છે. ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાની શક્યતા પ્રબળ ગણાય છે. હવે એસસી સમાજની વાત કરી લઈએ તો સ્વાભાવિક રીતે જ આપણે તમામ લોકો જાણીએ છીએ રાજકોટ સમાજના બહેન રાજકોટથી જે આપણા મંત્રી હતા તેમને પડતા મૂકાશે ભાનુબેનને અને તેમના સ્થાને ડૉક્ટર પદ્યુમન વાજા કોડીનારના ધારાસભ્ય છે, પહેલી ટર્મ જીત્યા છે અને પદ્યુમન વાજાનું નામ તો પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ ચર્ચામાં હતું. જો એસસી સમાજને પ્રદેશ અધ્યક્ષનું પદ આપવામાં આવતું તો એટલે કે ડૉક્ટર પદ્યુમન વાજાનું નામ લગભગ નિશ્ચિત ગણાય છે. સાફ સુથરો ચહેરો છે, નવો ચહેરો છે, એસસી સમાજનો સ્વીકૃત તમામ સમાજમાં સ્વીકૃત ચહેરો છે. સાથે સાથે મધ્ય ગુજરાત તરફ આવી જઈએ, વડોદરા અને મધ્ય ગુજરાત કુલ 47 બેઠક છે મધ્ય ગુજરાતની, જેમાંથી બીજેપી પાસે 44 બેઠક છે. અહીંથી 5 થી 6 મંત્રી હોય તેવી શક્યતા છે. હું આ કહું છું, આ ગણિત છે, વરિષ્ઠ પત્રકારનું ગણિત છે, જેમાં એક લેઉવા પટેલ, એક બ્રાહ્મણ સમાજ, એક એસસી, એક ક્ષત્રિય, 2 ઓબીસી અને એક એસટી હોઈ શકે છે. રમણભાઈ સોલંકી બોરસદથી પહેલી ટર્મ જીત્યા છે, ઠાકોર સમાજના નેતા છે, ઓબીસી છે, હાલ ઉપદંડક છે, તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. રમેશભાઈ મિસ્ત્રી ભરૂચથી આવે છે, પહેલી ટર્મ જીતેલા હતા, ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેમનો સમાવેશ થઈ શકે છે. ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વરથી 5મી ટર્મ જીત્યા છે, કોળી સમાજથી આવે છે, ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. નરેન્દ્રભાઈ મોદીથી લઈ વિજયભાઈ રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, એટલે ઈશ્વરભાઈ અથવા રમેશભાઈ બંનેમાંથી કોઈ એક હોઈ શકે છે. પાટીદારની વાત કરીએ તો કમલેશભાઈ પટેલ, કારણ કે પોલિટિકલી જે ભરૂચ જિલ્લો છે એને મધ્ય ગુજરાતમાં ગણવામાં આવે છે એટલે મેં એનો મધ્ય ગુજરાતમાં સમાવેશ કર્યો છે. કમલેશ પટેલ પેટલાદના ધારાસભ્ય છે, પહેલી ટર્મ જીત્યા છે, લેઉવા પાટીદાર છે. તેમનો સાથે જ આણંદના યોગેશ પટેલ, બરોડાના આણંદના યોગેશ પટેલ જો પહેલી ટર્મ જીત્યા હતા, લેઉવા પટેલ છે. આ બંનેમાંથી એકનો સમાવેશ થઈ શકે છે. જયદ્રથસિંહ પરમાર હાલોલના ધારાસભ્ય છે, 4થી ટર્મ જીત્યા છે, ક્ષત્રિય સમાજ છે, મોદી સરકારમાં આનંદીબેન પટેલ સરકારમાં અને રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા, તેમનો સમાવેશ સંભવ છે. ચૈતન્યસિંહ ઝાલા લગભગ મને જે જાણકારી છે તેમનું નામ નિશ્ચિત છે. ચૈતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય છે, તેમનું નામ લગભગ નિશ્ચિત છે. ક્ષત્રિય સમાજનો આ ચહેરો છે. ચૈતન્યસિંહ ઝાલા પહેલી ટર્મ ચોક્કસથી છે, પરંતુ એ વિસ્તારના લોકપ્રિય નેતા છે, ક્ષત્રિય સમાજમાં લોકપ્રિય નેતા છે, મૃદુભાષી પણ છે, પણ રાજનીતિમાં જબરદસ્ત સક્રિય છે, જમીન સાથે જોડાયેલા છે. તેમનું નામ નિશ્ચિત છે. મધ્ય ગુજરાતથી ચૈતન્યસિંહ ઝાલા ક્ષત્રિય સમાજના, તેમનું નામ લગભગ નિશ્ચિત માની શકાય છે. રમેશ કટારા ફતેપુરના ધારાસભ્ય, ત્રીજી ટર્મના ધારાસભ્ય છે, એસટી સમાજ એટલે કે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તે અથવા તો પછી કનૈયા કિશોરી દાહોદના ધારાસભ્ય છે, પહેલી ટર્મના ધારાસભ્ય છે. તે બંને પૈકીમાં રમેશ કટારા અથવા કનૈયા કિશોરી આ બંનેમાંથી એક
વ્યક્તિનું સ્થાન મંત્રીમંડળમાં, એક ધારાસભ્યનું સ્થાન મંત્રીમંડળમાં હોઈ શકે છે. મનીષા વકીલ વડોદરાના ધારાસભ્ય, ત્રીજી ટર્મના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારની અંદર મંત્રી હતા. તેમની સંભાવના પ્રબળ મનાય છે, કારણ કે ભાનુબેનની જ્યારે બાદબાકી થઈ રહી છે ત્યારે એક મહિલાના રૂપમાં પણ અને એક એસસી સમાજના પ્રતિનિધિના રૂપમાં પણ મનીષાબેન વકીલનું નામ નિશ્ચિત મનાય છે. એ જ રીતે બ્રાહ્મણ સમાજની વાત કરી, જો કે કચ્છથી ચોક્કસથી એક નામ આવી ચૂક્યું છે, પણ બાલુ શુક્લ કે જેઓ હાલ મુખ્ય દંડક પણ છે વિધાનસભાની અંદર બીજેપીના, તેમનું નામ મનાઈ રહ્યું છે. રાવપુરાના ધારાસભ્ય છે, પહેલી ટર્મ છે. સુરતની હવે અને દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાત ભરૂચ, કેમ કે બાદબાકી કરી છે દક્ષિણ ગુજરાતમાં પોલિટિકલી, ત્યારે 27 બેઠકોનો આ જિલ્લો, જે પૈકી બીજેપી પાસે 26 બેઠક છે. 27 પૈકીની 26 બેઠક છે. અહીંથી વધુમાં વધુ 4 થી 5 મંત્રીઓને મંત્રીપદ મળી શકે તેવી શક્યતા છે. એક હિરેન રાજગુરુ પણ વાત કરવા માંગે છે, મારી ટીમને કહીશ હિરેન રાજગુરુ સાથે પણ આપણે વાત કરીશું. પણ દક્ષિણ ગુજરાતની ત્યાં સુધી વાત કરી લઉં તો 4 થી 5 હિરેન પાસે પણ કંઈક અપડેટ છે, હિરેન પાસેનું પણ અપડેટ લઈશું. પણ એ દરમિયાન આ યાદીની વાત કરી લઉં તો 4 થી 5 મંત્રીઓને દક્ષિણ ગુજરાતથી મંત્રીપદ મળી શકે છે, જેમાં એક લેઉવા પટેલ, એક એસટી સમાજ, એક બ્રાહ્મણ સમાજ અથવા જૈન કે અનાવિલ બ્રાહ્મણ અને એક કોળી એટલે કે ઓબીસીને સ્થાન મળી શકે છે. ગણપત વસાવા માંગરોળથી છે, 5 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે, વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે, મોદી સરકાર વખતે અને રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. જોકે ચોક્કસથી એક વિવાદ તેમનો થયો હતો, પરંતુ જૂના નેતા છે, તેમની સંભાવના શક્ય છે. જો તે ન થાય, તેમને સામેલ ન કરાય તો નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય છે, ત્રીજી ટર્મના ધારાસભ્ય છે, એસટી સમાજથી છે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સહકાર મંત્રી રહી ચૂક્યા છે, તેમનો સમાવેશ પણ સંભવ છે. વિજય પટેલ ડાંગથી ત્રીજી ટર્મ જીત્યા છે અને વિજય પટેલ એકમાત્ર વ્યક્તિ છે જે ડાંગથી કોંગ્રેસ સિવાય જીત્યા હોય તેવા ધારાસભ્ય છે. અત્યાર સુધી સતત કોંગ્રેસ જીતું હતું, પરંતુ 2007માં પહેલીવાર વિજય પટેલ જીત્યા, ત્યારબાદ એક ચૂંટણી હાર્યા હતા અને ત્યારબાદ 2 ચૂંટણી સતત જીત્યા છે. 17 અને 22ની અંદર તેઓની સંભાવના ચોક્કસથી છે. એસટી સમાજના છે, ઉપદંડક છે. પણ ગણપત વસાવા, નરેશ પટેલ અને વિજયભાઈ, આ ત્રણમાંથી એક જ સંભવ છે. પ્રફુલભાઈ પાનસેરિયા કામરેજથી બીજી ટર્મના ધારાસભ્ય છે, હાલમાં મંત્રી છે. લેઉવા પટેલ છે, તેમનું પ્રમોશન નિશ્ચિત છે. પ્રફુલ પાનસેરિયા શિક્ષણ રાજમંત્રી છે, તેમનું પ્રમોશન નિશ્ચિત છે. વિનુ મોરડિયા કતારગામના બીજી ટર્મના ધારાસભ્ય છે, તેમનું નામ ચોક્કસથી ચર્ચામાં છે, પરંતુ તેમનો સમાવેશ કદાચ શક્ય એટલે નથી કે બંને સૌરાષ્ટ્રવાસી છે અને જ્યારે પ્રફુલ પાનસેરિયાનો સમાવેશ થાય છે ત્યારે વિનુ મોરડિયાનું સમાવેશ લગભગ મારી ગણતરી પ્રમાણે હું ફરીથી કહું છું, મારી ગણતરી પ્રમાણે એ શક્ય નથી. આ જ રીતે વાત કરીએ તો મુકેશ પટેલ ઓલપાડથી ત્રીજી ટર્મ જીત્યા છે, સરકારમાં હાલ મંત્રી છે. ચર્ચા તેમને પડતા મુકાય તેવી શક્યતા છે, પરંતુ ઓબીસી સમાજ અને કોળી સમાજમાં તેમનું સારું પ્રભુત્વ છે, ત્યારે શક્યતા છે ચર્ચાની વચ્ચે પણ છેલ્લી ઘડીએ તેમને ફરી એકવાર શપથ લેવડાવાય. હર્ષ સંઘવી મજૂરાના ત્રીજી ટર્મના ધારાસભ્ય, મજૂરાનો દીકરો પોતાને ઓળખાવે છે, યુવા ચહેરો છે, બીજેપીનો સરકારના માનીતા છે, કેન્દ્રીય નેતૃત્વના માનીતા છે. તેમનું પ્રમોશન નિશ્ચિત છે. હાલ ગૃહ રાજ્યમંત્રી છે, તેમની પાસે ખેલકૂદ મંત્રાલય, યુવા સાંસ્કૃતિક મંત્રાલયનો પણ ચાર્જ છે, વિભાગનો ચાર્જ છે. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે, તેમનું જૈન સમાજથી આવે છે, તેમનું પ્રમોશન નિશ્ચિત છે. હું ફરીથી કહું છું, સુરતથી બેનું પ્રમોશન નિશ્ચિત છે. કનુભાઈ વલસાડથી ત્રીજી ટર્મના અનાવિલ સમાજથી આવે છે, તેમનું સ્થાન ફરી એકવાર નિશ્ચિત થવાની શક્યતા એટલે છે કે તેમની ઉંમર થઈ ચૂકી છે, પરંતુ 74 વર્ષ થયા છે, ત્યારે આ ટર્મ તેમની પાસે પૂરી કરાવાય તેવી શક્યતા. આ નિર્ણય સ્વાભાવિક રીતે કેન્દ્રીય નેતૃત્વ લેતું હોય છે બીજેપીનું. મેં જે કહ્યું છે તે વરિષ્ઠ પત્રકાર સાથેની વાતચીતમાં અને બીજેપીના નિકટતમ સૂત્રો અને મારા ગણિત પ્રમાણે મેં આ ગણિત રજૂ કર્યું છે. રોનક, આભાર.